નમસ્કાર મિત્રો ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર સહાય યોજના વર્ષ 2026-27 ની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનાની અંદર અનુસૂચિત જાતિના પરંપરાગત વ્યવસાય કરતા લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે, એટલે કે આર્થિક મદદ આપવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ સ્વરોજગાર સહાય યોજના અંતર્ગત મુખ્ય 4 યોજનાઓ આવે છે તેના વિશે વાત કરીશું। કઈ યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે તેની વાત કરીશું। આ યોજનામાં અરજી કરવા માટે તમારી પાત્રતા શું હોવી જોઈએ તેની વાત કરીશું। આ યોજનામાં અરજી કરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેની વાત કરીશું। આ અરજી કરવાનો સમયગાળો કયો છે, કેમ કે આ અરજી કરવામાં ફક્ત 10 જ દિવસનો સમયગાળો આપવામાં આવે છે। આ અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો, આપણે સ્વરોજગાર સહાય યોજના અંતર્ગત જે મુખ્ય 4 યોજનાઓ આવે છે તે કઈ કઈ છે તેની આપણે સૌપ્રથમ વાત કરી લઈએ। પહેલી યોજના છે મહિલા સમૃદ્ધિ યોજના। આ યોજના અંતર્ગત સૌંદર્ય અને સિલાઈ કામ માટે તમને સહાય આપવામાં આવે છે, એટલે કે જે બહેનો બ્યુટી પાર્લરનું કામ કરતા હોય, સિલાઈનું કામ કરતા હોય તેમને માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। બીજી યોજના છે સ્વરોજગાર યોજના, એટલે કે કોઈ નાના વ્યવસાય કરતા હોય, નાની દુકાન હોય તો એમના માટે આ યોજના છે અને આ યોજના અંતર્ગત એમને સહાય આપવામાં આવે છે। ત્રીજી યોજના છે પેસેન્જર વાહન યોજના, જે મુસાફર પરિવહન માટે હોય, એટલે કે કોઈ ભાઈઓ હોય છે મુસાફરી પરિવહન માટેના જે વાહન ચલાવતા હોય, ટેક્સી છે, પિકઅપ છે, બોલેરો છે, તો આ યોજના અંતર્ગત પેસેન્જર વાહન યોજના અંતર્ગત તેમને સહાય આપવામાં આવે છે। અને ચોથી યોજના છે માલવાહક યોજના, એટલે કે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક માટે કામ કરતા જે ભાઈઓ હોય, જે ટ્રાન્સપોર્ટનું કામ કરતા હોય, જે માલ સામાન લેવા મૂકવાનું કામ કરતા હોય તેમને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। આ બધી યોજના વિશે આપણે આગળ ડિટેલમાં વાત કરીશું। મિત્રો, હવે આપણે જોઈશું કે કઈ યોજનામાં કેટલી સહાય મળે છે અને કઈ યોજના તમને અનુકૂળ છે તેની વાત કરીશું। તો સૌપ્રથમ જે મહિલા સમૃદ્ધિ યોજના છે, જે બહેનો માટે છે, તેમને 50,000 સુધીની સહાય મળે છે, એટલે કે તમારે વસ્તુ ખરીદવી હોય, તમારા દુકાન માટે કાંઈ સામાન ખરીદવો હોય તો તમને 50,000 સુધીની સહાય મળે છે। બીજી યોજના છે સ્વરોજગાર યોજના, એટલે કે જે નાના કરિયાણાની દુકાન અથવા નાના મોટા બિઝનેસ કરતા હોય તેમને આ યોજના અંતર્ગત 2 લાખથી 4 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। ત્રીજી યોજના છે પેસેન્જર વાહન યોજના, એટલે કે જે ટેક્સી ચલાવતા હોય, પિકઅપ ચલાવતા હોય તેમની માટે 3 લાખ સુધીની આ યોજના અંતર્ગત તમને સહાય મળી શકે છે। અને ચોથી યોજના છે માલવાહક યોજના, એટલે કે જે ટ્રાન્સપોર્ટનું કામ કરતા હોય તેમને આ યોજના અંતર્ગત 15 લાખ સુધીની સહાય મળી શકે છે। આમાં સૌથી વધુ સહાય 15 લાખની મળે છે જે માલવાહક યોજનામાં, કેમ કે તમારે માલવાહક યોજનાનું વાહન ખરીદવા માટે મોટો ખર્ચો કરવો પડતો હોય છે, તો આ યોજના અંતર્ગત તમને જુદી જુદી એટલી સહાયતા મળી શકે છે। મિત્રો, હવે આપણે વાત કરીશું કે આ યોજનામાં અરજી કરવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ, એટલે કોણ અરજી કરી શકે, તમારી લાયકાત શું હોવી જોઈએ। તો સૌપ્રથમ લાયકાત છે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી વતની હોવો જોઈએ। બીજી લાયકાત છે કુલ વાર્ષિક કુટુંબની આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ, એટલે કે તમારી વાર્ષિક આવક કુટુંબની 3 લાખ કે 3 લાખથી ઓછી હોવી જોઈએ। અરજદાર સરકારી નોકરીમાં ન હોવા જોઈએ, એટલે કે અરજદાર સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ। અરજદાર અનુસૂચિત જાતિ, એટલે કે SC જાતિના હોવા જોઈએ। અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અગાઉ આ પ્રકારની સમાન યોજનાનો તમે લાભ લીધેલો ન હોવો જોઈએ, તો તમે આ યોજનામાં અરજી કરી શકો અને તમને યોજનાનો લાભ મળી શકે। મિત્રો, હવે આપણે વાત કરીશું કે આ યોજનામાં અરજી કરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ, દસ્તાવેજો હોય તો તમે સરળતાથી અરજી કરી શકો। તો આપણે જે ઓળખના પુરાવા હોય તેની અંદર આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર એટલે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ 3 ડોક્યુમેન્ટ તમારે ઓળખના પુરાવા તરીકે જોઈએ। સરનામા અને આવક માટે રેશન કાર્ડ, નિવાસનો દાખલો અથવા આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ તમારે સરનામા અને આવકના પુરાવા માટે જોઈએ, કેમ કે આમાં આવક મર્યાદા છે 3 લાખની, એટલે આવકનો દાખલો આપવો ફરજિયાત છે। અને બેંક અને સંપર્ક, એટલે કે બેંક પાસબુક, જે તમારી સહાય હોય ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, એના માટે તમારે બેંકનો ચેક, કેન્સલ ચેક અથવા તમારા પાસબુકની નકલ, અને તમારો સંપર્ક કરવા માટે કે યોજનાનો લાભ તમને મળી ગયા પછી તમારા સંપર્ક માટે તમારો એક ચાલુ મોબાઈલ નંબર આપવો પડશે, જેનાથી સરકારી અધિકારી તમારો સંપર્ક કરી શકે। આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે સરળતાથી આ યોજનામાં અરજી કરી શકો અને યોજનાનો લાભ લઈ શકો છો। મિત્રો, હવે આપણે આ યોજના અંતર્ગત અરજી કરવાનો સમયગાળો કયો છે અને જે સૌથી અગત્યનો છે, મિત્રો આ યોજનાનો અરજી કરવાનો સમયગાળો 4 ઓગસ્ટથી
14 ઓગસ્ટ સુધી, એટલે કે આ 10 દિવસનો તમારી પાસે સમયગાળો છે. એમાં 4 ઓગસ્ટથી અરજી ઓનલાઈન કરવાનું શરૂ થઈ ગયું છે અને અરજી ઓનલાઈન કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે. 14 ઓગસ્ટ પછી કોઈની અરજી થશે નહીં. માટે જો તમે અરજી કરવા માંગતા હોય તો બને એટલી વહેલી તકે 14 ઓગસ્ટ પહેલા અરજી કરી દેજો. ફક્ત 10 જ દિવસનો સમય છે. આ યોજનામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે 10 દિવસમાં તમારે અરજી કરી દેવાની છે, નહીતર તમને યોજનાનો લાભ મળશે નહીં. મિત્રો, આપણે જોઈશું કે આ યોજનામાં તમારે અરજી કરવા માટે અરજી કેવી રીતે કરવી અને ક્યાં કરવી. તો સૌપ્રથમ તમારા બધા ડોક્યુમેન્ટ એકત્રિત કરી લેવાના, એટલે બધા ડોક્યુમેન્ટ સાથે રાખી લેવાના છે. અને જે બોર્ડની સત્તાવાર વેબસાઇટ છે, વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો. આ વેબસાઇટ ઉપર તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે અને પછી ફોર્મ ખુલશે, એ ફોર્મ ભરી દેવાનું છે અને જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના છે. અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે ફોર્મને સબમિટ કરી દેવાનું છે. મિત્રો, જો તમને આ ફોર્મ ભરવામાં મદદની જરૂર હોય તમે જે CSC સેન્ટર હોય, કોમન સર્વિસ સેન્ટર, તેની પણ મુલાકાત લઈ શકો છો. મિત્રો, ગુજરાત સરકારનું આ સશક્તિકરણ તરફ એક પગલું છે, તો તમે એનો લાભ લો અને આજે જ અરજી કરો. વેબસાઇટ અહીંયા તમને આપેલી છે. જો કાંઈ અરજી બાબતે તમને મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસ તેનો જવાબ આપવાનો તમને પ્રયત્ન કરીશ. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો હોય, તમારા સગા સંબંધી હોય તેમને વિડીયો શેર કરજો. ધન્યવાદ.